હવે આના પછી જે પ્રશ્નોત્તરી જે પ્રશ્ન આવ્યા છે, પહેલાં પણ આવ્યા હતા, વચમાં પણ આવેલા, આજે પણ અમુક પ્રશ્નો આવ્યા છે, એ પ્રશ્નો વિશેની થોડીક છણાવટ જે અમે બેઠા છીએ અહીંયા, અમને જેટલી સમજ છે, અમે જે રીતે સમજ્યા છીએ, હકીકત જે રીતે અનુભવી છે, એ રીતે એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. એક મોટો અગત્યનો પ્રશ્ન જે લગભગ બધા જણાના મગજમાં ગુમરાઈ રહ્યો છે, 19 ઠાણાઓને છૂટા કેમ કરવામાં આવ્યા? 19 ઠાણાઓને છૂટા કેમ કરવામાં આવ્યા? ડિસેમ્બર 2023થી ત્યારે 18 હતા, 10 સાધુ અને 8 સાધ્વીજી, એમને અલગ વિચારવાની ઈચ્છા થઈ. ડિસેમ્બર 23 સંમેલનમાં એમણે પૂજ્ય આચાર્ય મૂલચંદજી સ્વામીને રજૂઆત કરી કે અમને અમારા નિયમ અને અમારી શરતો મુજબ અલગ વિચારવું છે, કારણ કે અમુક મતભેદ છે. ત્યારે પૂજ્ય આચાર્ય મૂલચંદજી સ્વામીએ કીધું અને સંઘના 2 ટુકડા ન થાય એટલા માટે એમણે જે 27 મુદ્દાઓનું જે લિસ્ટ બનાવેલું, એ 27 મુદ્દાઓને માન્ય કરી અને સંઘના 2 ટુકડા ન થાય એટલા માટે પૂજ્ય સાહેબે એમને અલગ રીતે વિચારવાની રજા આપી. છતાં પણ જાહેરમાં એવું બયાન આવ્યું કે પૂજ્ય આચાર્ય મૂલચંદજી સ્વામીમાં અમને અવિશ્વાસ છે, અમને એમનામાં વિશ્વાસ નથી. આવી વાત આ 18 ઠાણાઓ તરફથી જાહેરમાં કરવામાં આવી. એના પ્રત્યુત્તર રૂપે આ કામ ચાલતું હતું અને પછી સકળ સંઘનું ટ્રસ્ટ મંડળ અધિકારીગણ જ્યારે છસરા ગયા, બારોઈ અને છસરા, ત્યારે છસરાથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ 4 મુદ્દાઓનો જવાબ લઈ આવો, પછી આગળ વાત કરશું. હવે આ 4 મુદ્દાનો જવાબ જ્યારે અપાયો, લેવા માટે ગયા આચાર્ય મૂલચંદજી સ્વામી પાસે, ત્યારે એમણે એવી વાત કરી કે જ્યારે એમને મારામાં વિશ્વાસ જ નથી, મારામાં અવિશ્વાસ છે, તો આ 4 મુદ્દા માટે મારી કોઈ મંજૂરી કે ના મંજૂરીનો સવાલ નથી. એમને અલગ વિચારવું છે, પોતાના ઘડેલા નિયમો પ્રમાણે એમને વિચારવું છે. તો હવેથી મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, આ 18 ઠાણા સંપ્રદાયમાં નથી. એટલે 19 ઠાણાઓને છૂટા કેમ કરવામાં આવ્યા? એને બદલે 19 ઠાણાઓને અલગ વિચારવાની ઈચ્છા થઈ, પોતાની શરતો મુજબ વિચારવાની ઈચ્છા થઈ અને સંઘના આચાર્યમાં અવિશ્વાસની લાગણી થઈ અને વળી પાછું એ વિશ્વાસ રાતોરાત સંપાદન નહીં થાય, એના માટે સમય લાગશે, એવી વાતો કરી. એટલે આચાર્ય ભગવંતે ના છૂટકે છૂટા થવું હતું અને છૂટા કર્યા, એક ભાષામાં કહી શકાય. એના પછી વડીલ સંતોએ, એડોક કમિટીએ, એડવોકેટ અનિલ ગાલાએ, સકળ સંઘે, આપણે બધે સામૂહિક રીતે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા કે આ કોયડાનો ઉકેલ આવી જાય, પણ હજી સુધી આપણને એમાં સફળતા મળી નથી. પણ સકળ સંઘ આ પ્રયત્ન હજી પણ ચાલુ રાખશે, એવી બધાને ખાતરી આપીએ છીએ.